હાલો બેટા, આપણે ગયા પિરિયડમાં અને આગલા પિરિયડમાં નામાનો ઉદ્ભવ, નામાની ભારતમાં મુખ્ય 3 પદ્ધતિઓ અને પછી મેં પારિભાષિક શબ્દ થોડાક સમજાવ્યા હતા. આજે હું નામાના પારિભાષિક શબ્દો બીજા સમજાવું છું. મેં ત્યારે વાત કરી હતી કે એક મગજમાં રાખો બેટા, નામાના પારિભાષિક શબ્દ કંઠસ્થ હોવા જોઈએ અને સારી રીતે આવડતા હોવા જોઈએ. આ પરિચય છે કે અલગ અલગ આપણો વિષયમાં કયા મહત્વના શબ્દો છે. ટૂંકમાં કહું તો આ બધા શબ્દો આપને કંઠસ્થ થઈ જાય તો આપણે આગળ જતા ગમે તેવા અકાઉન્ટન્સી ભણી શકીએ. મગજમાં રાખજો. નામાની પદ્ધતિ તો 3 તમને ઓટોમેટિક સમજાશે, પણ આ પારિભાષિક શબ્દ છે ને યાદ રાખો ખાસ. એમાં મેં અલગ અલગ શબ્દો સમજાવ્યા હતા. આજે સમજાવું છું નોંધ. નોંધ એટલે કે જે આપણે ગયા પિરિયડમાં વ્યવહાર એટલે શું, વ્યવહાર એટલે એક નાણાકીય મૂલ્ય માપી શકાય એવી વસ્તુની અદલા બદલી, હેરફેર, વિનિમય, આપ લે. તો આ જે વ્યવહાર છે એ વેપારી પોતાના નામાના ચોપડામાં નોંધ કરે છે. તેને નોંધ કહે છે. એ પણ મેં સમજાવ્યું હતું કે વ્યવહાર 2 પ્રકારના છે. એક આર્થિક, બીજો બિનઆર્થિક. બિનઆર્થિક વ્યવહાર ચોપડે નોંધાતો નથી. સૂચના છે, આદેશ છે, વચન છે. આજે પારિભાષિક શબ્દો ની આ નોંધમાં જે આર્થિક વ્યવહાર છે, આર્થિક વ્યવહારના પ્રકાર 2 છે. મેં તમને સમજાવ્યા હતા. એક રોકડ વ્યવહાર, બીજો ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહાર એટલે એવો વ્યવહાર જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી હોય. રોકડ વ્યવહારમાં રોકડ શિલક વધે ઘટે. ઉધાર વ્યવહારમાં દેવું લેણું વધે ઘટે. દેવું લેણું મેં સમજાયું ગયા પિરિયડમાં. દેવાદાર અને લેણીદાર. તો આ જે આર્થિક વ્યવહારની ચોપડે જેને લખીએ છીએ એને નોંધ કહે છે. આ નોંધ પછી આપણે ખાતામાં, ખાતું, ખાતાને 2 બાજુ હોય છે. ડાબી બાજુને ઉધાર બાજુ, જમણી બાજુને જમા બાજુ કહે છે. તો ખાતાને 2 બાજુ હોય છે. ઉધાર બાજુ, જમા બાજુ. તો ખાતામાં જે ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે તેને ઉધાર બાજુ કહેવાય છે. ખાતાને 2 બાજુ છે બેટા. ખાતાનો ફોર્મેટ છે, જો સમજાવું તમને. આ ખાતાનો ફોર્મેટ. ખાતું
ખાતાનું ફોર્મેટ છે. આ ઉધાર ખાતાની ડાબી બાજુને ઉધાર બાજુ કહે છે. જમા ખાતાની જમણી બાજુને જમા બાજુ કહે છે. એટલે ખાતાને બે બાજુ હોય છે અને આ બે બાજુમાં ડાબી બાજુને ઉધાર બાજુને જમણી બાજુને જમા બાજુ કહે છે. તેનો આ નમૂનો છે બેટા. પછીનો પારિભાષિક શબ્દ આમનોંધ. આમનોંધ નામાનો મુખ્ય ચોપડો છે. આમનોંધ નામાનો મૂળ ચોપડો છે. સોરી બેટા, મુખ્યની મૂળ. મુખ્ય ને મૂળમાં ફેર છે બેટા. મૂળ જે થડ છે ને મૂળ કહેવાય બેટા. અકાઉન્ટન્સીની અંદર આપણું ત્રીજું કે ચોથું પ્રકરણ છે બેટા. આમ નોંધનું પ્રકરણ પૂરું થઈ જાય એટલે વિશ્વના ગમે તેટલા એકાઉન્ટ ઓટોમેટિક આવડે. એટલે જેને કીધું છે કે આમ નોંધ નામાનો મૂળ ચોપડો છે. એટલે આમ નોંધ નામના મૂળ ચોપડામાં તારીખના ક્રમમાં અને માસના ક્રમમાં જે નોંધાય છે તે ચોપડાનું નામ છે આમનોંધ. આ આમનોંધ નોંધ્યા બાદ રકમનું ટૂંકું સ્વરૂપ એટલે કે વર્ણન એને કહેવાય છે બાબત. જે આ બાબત જે નોંધાય છે તેને આમ નોંધ કહે છે. આમ નોંધ નામાનો મૂળ ચોપડો છે. ત્યારે આપણે બે હમણાં જ વાત કરી બેટા કે આમ નોંધ જો બેટા આવડી ગઈ, ચોથું પ્રકરણ છે બેટા. વિશ્વના બધા એકાઉન્ટન્સી આવડે. હું વિદ્યાર્થીને ભણાવતો હું ત્યારે ખાસ કહું, ભૂલેલો માર્ગ બતાવે. એનું નામ આમ નોંધ. પેટા નોંધ પછીનો પારિભાષિક શબ્દ. આધુનિક યુગમાં વ્યવહારોની સંખ્યા અનંત થઈ છે. અનંત. દાખલા તરીકે રોકડ વ્યવહારો, ઉધાર વ્યવહારો, મિલકતના વ્યવહારો, ખર્ચના વ્યવહારો, આવકના વ્યવહારો અને માલિકના અંગત વ્યવહારો. એ મેં સમજાવ્યું ગયા પિરિયડમાં, મૂડી અને ઉપાડ. તો આવા બધા વ્યવહારો જો એક જ ચોપડામાં આમ નોંધમાં નોંધે તો બેટા આપણે વ્યવહાર અમુક પ્રકારનો, દાખલા તરીકે ઉધાર માલ ખરીદીના અને ઉધાર માલ વેચાણના વ્યવહાર જો શોધવા હોય તો બેટા સમયનો વ્યય થાય. માટે વેપારી પેટા નોંધ રાખે છે. પેટા નોંધ એટલે ચોક્કસ પ્રકારના વ્યવહારો. ચોક્કસ પ્રકારના એટલે કે મિલકતના વ્યવહારો, હુંડીના વ્યવહારો, ઉધાર માલ. હું શબ્દ બરાબર સાંભળજો, ખાલી ઉધાર હું બોલતો નથી બેટા. મેં એક શબ્દ પહેલા શબ્દ લખ્યો તો ગયા પિરિયડમાં, માલ. માલ શબ્દ બહુ મહત્વનો છે. જે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે તે વસ્તુ માલ છે. કાપડના વેપારી માટે કાપડ માલ છે. સાયકલ એના માટે મિલકત છે. સાયકલના વેપારી માટે સાયકલ મિલકત છે. કાપડ સાયકલના વેપારી માટે સાયકલ માલ છે.
કે આ પણ મિલકત છે. એટલે મિલકતના વ્યવહારો, ઉધાર માલના વ્યવહારો. તો ઉધાર માલના વ્યવહાર 4. ઉધાર માલની ખરીદી, ખરાબ માલ તો પરત કર્યો, ઉધાર માલ ખરીદ પરત, ઉધાર માલ વેચો, માલ નમૂના મુજબનો ન હોવાથી પરત આવ્યો એટલે કે વેચાણ પરત. આ 5-7 પ્રકારના વ્યવહારો ચોક્કસ ચોપડામાં લખવામાં આવે છે. ચોક્કસ ચોપડો, એનું નામ છે પેટાનો. પછીનો પારિભાષિક શબ્દ ખાતું. મેં ખાતું સમજાયું, નમૂનો લખ્યો છે. જુઓ, આ નમૂનો વિસ્તર લખવો હોય તો બેટા તારીખ, વિગત, નોપા એટલે નોંધ, પાના નંબર, રકમ રૂપિયા. આ તો સામાન્ય છે બેટા, આગળ જતા બધું સમજાવ્યું. તો પારિભાષિક શબ્દ આવ્યો એટલે ખાતાનો નમૂનો દોરું છું બેટા. તારીખ, વિગત, નોંધ, પાના નંબર અને રકમ રૂપિયા. આ ખાતાને 2 બાજુ હોય છે. ડાબી બાજુને ઉધાર બાજુ, જમણી બાજુને જમા બાજુ કહે છે. તો ખાતું જે ચોપડામાં રાખે છે ને તેને ખાતા વહી નામનો મુખ્ય ચોપડો કહે છે. જોયું, મુખ્ય, મૂળ નહીં. વેપારી જે ચોપડામાં ખાતા રાખે છે, ખાતા, એ ચોપડાનું નામ છે ખાતા વહી. ખાતા વહી નામનો ચોપડો નામાનો મુખ્ય ચોપડો છે. આ ચોપડામાં વેપારી કલમ ખડિયા પ્રમાણે અથવા ABCD પ્રમાણે વ્યક્તિઓના, મિલકતોના, માલના અને આવક અને ખર્ચના વ્યવહારોના ખાતાઓ રાખે છે. તેનું નામ છે ખાતા વહી. ખાતા વહી આમનો નામાનો બેટા મૂળ ચોપડો છે. જે ચોપડામાં ખાતા રાખે છે એ ચોપડાનું નામ શું છે બેટા? ખાતા વહી. હવે આ ખાતા વહીમાં શું રાખીએ છીએ આપણે? ખાતા. ખાતાની 2 બાજુ હોય છે, ડાબી બાજુને ઉધાર બાજુ, જમણી બાજુને જમા બાજુ. હવે કોઈ પણ વ્યવહાર, આમ નોંધમાં નોંધેલો વ્યવહાર હું ઉધાર બાજુ નોંધ કરું તેને ખતવણી કહે છે. ખતવણી એટલે ખતવવું. હું કોઈ પણ વ્યવહાર જમા બાજુ નોંધું તો મેં જમા બાજુ ખાતામાં ખતવણી કરી કહેવાય. ઉધાર બાજુ નોંધું તો ઉધાર બાજુની ખતવણી કહેવાય. જમા બાજુ નોંધું તો જમા બાજુની ખતવણી કહેવાય. એટલે ખતવવું, સ્ટોક. વેપારી દરેક દેશના કાયદા અનુસાર હિસાબો રાખવા ફરજિયાત છે. તો વેપારી માલનો ધંધો કરે છે. તો આ જ્યારે હિસાબો તૈયાર કર્યા બેટા, અથવા દાખલા તરીકે 31/3 અથવા 31/12 હિસાબો તૈયાર કર્યા, ત્યારે ગોડાઉનમાં નહીં વેચાયેલો માલ, કેવો માલ? નહીં વેચાયેલો માલ ગોડાઉનમાં પડ્યો હોય તેને સ્ટોક કહે છે. વર્ષને અંતે જે ગોડાઉનમાં સ્ટોક પડ્યો હોય તેને આખર સ્ટોક કહે અને બીજા દિવસનો તે શરૂ સ્ટોક છે.
કારણ કે એવી રીતે સિલક રોકડ હિસાબો પૂરા કર્યા, ગલામાં 20 લાખ રૂપિયા રોકડા પડ્યા છે ને આખર રોકડ સિલક કહે છે ઓને આખર સ્ટોક કહે છે. અને બીજા દિવસે એટલે કે બીજા વર્ષના પ્રથમ દિવસે આ સ્ટોક આખર સ્ટોક શરૂ સ્ટોક બને છે અને આખર રોકડ શરૂ રોકડ બને છે. સ્ટોક મિલકત, મિલકત એટલે પૂંજી. મિલકત એટલે પૂંજી, ગામઠી ભાષાનું નામ છે. મિલકત બેટા બે પ્રકારની છે. મિલકત બે પ્રકારની છે. એક દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. બીજી દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકતમાં એક સ્થિર મિલકત, બે ચાલુ મિલકત, ત્રણ અવાસ્તવિક મિલકત. મિલકત એટલે પૂંજી. અદ્રશ્ય મિલકત જે મિલકત દેખાતી નથી, મિલકત છે પણ જોઈ શકાતી નથી, એવી બેટા મિલકત ચાર છે. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. આ મિલકત એટલે પૂંજી. મિલકતના બે પ્રકાર. એક અદ્રશ્ય મિલકત, દેખાતી નથી, મિલકત છે. દાખલા તરીકે આજે જુનાગઢમાં જ્યોતિષ ક્લોથ સેન્ટર સાડીની દુકાન છે બેટા. એક સાડીની દુકાનની કિંમત 1,50,00,000નો માલ પડ્યો તો 1.5 કરોડ થાય, પણ જો એ સાડીની દુકાન બીજો ખરીદે તો 5 કરોડમાં તે વેચાય. કારણ એનું એક સિમ્બોલ છે બેટા. કયો? તો જ્યોતિ સાડી સેન્ટર. આજે 3.5 કરોડ વધારે મળ્યા છે એને કહેવાય ગુડવિલ. દાખલા તરીકે આપણી ઝાંઝડા ચોકડીએ ખેતલા આપા બેટા, એ રાજકોટના ભરવાડનો સિમ્બોલ છે. એ સિમ્બોલ રાખવાથી ભરવાડને 50,000 રૂપિયા આપવા પડે. એ સિમ્બોલ રાખી ન શકો, ધ્યાન રાખજો. ખેતલા આપા એક ગુડવિલ છે. તો આજે નથી દેખાતી મિલકત, એવી મિલકત ચાર પ્રકારની. એક પાઘડી, અદ્રશ્ય મિલકતના ભાગ પાડું છું બેટા. પાઘડી. બીજું ટ્રેડમાર્ક. તમે દાખલા તરીકે કોઈ ઠંડા કુલ તેલ ખરીદો ને ટ્રેડમાર્ક છે, સાધુનો ફોટો છે બેટા. કાઉન્સમાં રાઉન્ડ કર્યું હોય ને ટી લખેલું હોય, બસ શેષા તેલમાં ઓલા બેન ઊભા છે લાંબા વાળવાળા, એ ફોટો ગમે તે તેલમાં રાખી ન શકાય. એ ટ્રેડમાર્ક છે. આપણા સિગ્મા સ્કૂલનો ટ્રેડમાર્ક છે. આ ટ્રેડમાર્ક કોઈ રાખી શકે નહીં. આ ટ્રેડમાર્ક બેટા વેચાય છે. દાખલા તરીકે માણેકચંદ ઊંચે લોક કી ઊંચી પસંદ અબજો રૂપિયા કમાણા, પણ એક બોમ્બેનો સામાન્ય ગલીનો દુકાનવાળો એને ઘણા વર્ષો પહેલા શરૂ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં કેસ કરીને જીતી ગયો. એ માણેકચંદ વાળાએ કરોડો રૂપિયા આપવાની ઓફર કરી, કેસ પાછો ખેંચી લઈ, ન ખેંચ્યો એને. આજે એ માણેકચંદનું નામ બદલાવી નાખવું પડ્યું. બીજી વાત, હમણાં મને યાદ હતું, એક નામ બદલાવવું પડ્યું. હા, 4 બંગડી વાળી ગાડીનું કિંજલ દવેએ ગીત બોલ્યા. એને રશિયાના કે ઓસ્ટ્રેલિયાના એક મૂળ ભારતીય કેસ કર્યો બેટા કે આ ગીત તો મારું છે. એને કહેવાય ટ્રેડમાર્ક. તમે એનો ઉપયોગ ન કરી શકો. મિલકત છે બેટા, ધ્યાન રાખજો. ટ્રેડમાર્ક લેવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે. સિમ્બોલ, ટાટા કંપનીની ગાડીઓ તો ટી આ પ્રકારનો લખ્યો હોય, ટોયોટોમાં આ લખ્યું હોય. પછી ટ્રેડમાર્ક, પછી પેટન્ટ.
એટલે હક. મોટા મોટા ઉદ્યોગપતિઓ વિદેશ પ્રવાસ કરીને આધુનિક સંશોધન કરીને આધુનિક સાધનો લાવીને બેટા ભારતમાં તે વસ્તુનું ઉત્પાદન કરે છે અને કેન્દ્ર સરકાર પાસે પેટન્ટનો હક માંગે કે અમે આટલા અબજો રૂપિયા ખર્ચો કરી અત્યારે કોરોનાની રસી આ પેટન્ટ આવે એમાં ધ્યાન રાખજો. હક માગે કે આ અમે દવાનું સંશોધન કર્યું છે, અમારી જેવી દવા 10 વર્ષ સુધી કોઈ ન બનાવી શકે. આને કહેવાય પેટન્ટ. એટલે દાખલા તરીકે ટોયોટોની નવી ગાડી લાવે બનાવી હોય તો એના જેવી 10 વર્ષ સુધી ગાડી ન બનાવી શકે. ધ્યાન રાખજો. એને પેટન્ટ કહેવાય. હક રક્ષિત મળ્યું છે, રક્ષણ મળ્યું છે 10 વર્ષ સુધી. એ ગર્ભિત મિલકત છે, દેખાતી નથી બેટા, અદ્રશ્ય મિલકત. પાઘડી, ટ્રેડમાર્ક, પેટન્ટ અને કોપીરાઇટ. દાખલા તરીકે એક્ટિવા જેવી જ બજાજની ગાડી છે પલ્સર, તો સેમ ટુ સેમ મેડમ મોડલ ન બનાવી શકે, કોપી ન કરી શકો. સેમ ટુ સેમ એના જેવું મોડલ બનાવી ન શકો. એ કોપીરાઇટનો હક મળ્યો છે. એટલે બેટા જે મિલકત દેખાતી નથી તેવી 4 પ્રકારની મિલકત છે. એક ગુડવિલ એટલે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. બીજી દ્રશ્ય મિલકત છે, દેખાય છે, જોઈ શકાય છે. ઓલી મિલકત જોઈ શકાતી નથી. તમને ખબર હોય તો પાછી અદ્રશ્ય મિલકતની એક વાત મને યાદ આવી ગઈ. ISA માર્કો સ્ટાન્ડર્ડ વસ્તુ હોય. તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને ક્યારેક જોજો બેટા, અમુક વસ્તુમાં ISA માર્કો હોય બેટા. એક હમણાં નીચો નવો માર્કો નીકળ્યો છે IOS ને, IOS બીજો એક માર્કો નીકળ્યો છે બેટા. એ અદ્રશ્ય મિલકત છે. હાલો, દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત 3 પ્રકારની છે. એક છે સ્થિર મિલકત. સ્થિર મિલકતને ગામડામાં સ્થાવર મિલકત કહે છે અને એકાઉન્ટન્સીની ભાષામાં બીજો શબ્દ છે કાયમી મિલકત. આ સ્થિર મિલકત એકવાર વસાવ્યા પછી લાંબા ગાળા સુધી તેનો ઉપયોગ કરી શકીએ, નાશ પામતી નથી. દાખલા તરીકે સોનું, મકાન, પંખો, મોટર, બોર્ડ, ટ્યુબલાઇટ, ટેબલ, મોબાઈલ, બેન્ચ. આ સ્થિર મિલકત છે. હું કઈ વાત કરું છું બેટા? દ્રશ્ય મિલકતની. એમાં એક પ્રકારની મિલકત સ્થિર મિલકત કે એકવાર વસાવ્યા પછી તેનો ઉપયોગ લાંબા ગાળા સુધી મળ્યા કરે. દાખલા તરીકે એક દુકાન બનાવી તો વારંવાર દુકાન બનાવવી ન પડે, લાંબા સમય સુધી આપણે વાપરી શકીએ. તેને કહે છે સ્થિર મિલકત. બીજી મિલકત ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે એવી મિલકત તે રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં થાય. સ્થિર મિલકતનો રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં ન થાય. ચાલુ મિલકત રોકડમાં રૂપાંતર થઈ જાય ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં. સ્થિર મિલકતનું રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં થતું નથી. એટલે આને ચાલુ મિલકત કહે છે. એમાં દેવાદાર, દાખલા તરીકે ઉધાર વેચેલો માલ, ગ્રાહકને માલ ઉધાર વેચ્યો એટલે દેવાદાર ઊભો થયો. આ દેવાદારને ફોન કરી કે 50,000 માગું છું, મને દઈ દે. 5-10 દિવસમાં પૈસા મળી જાય. ગલ્લામાં પડેલી રોકડ, બેંકમાં પડેલી બેંક સિલક અને ગોડાઉનમાં પડેલો સ્ટોક, આ ચાલુ મિલકત છે.
તેનું રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં થાય છે, તેને ચાલુ મિલકત કહે છે. પછીની અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત જે મિલકત વેચતા તેની કિંમત ઉપજતી નથી, તેનું રોકડમાં રૂપાંતર થતું નથી. એટલે કે અવાસ્તવિક મિલકત એટલે બહોળા પ્રમાણમાં કરેલા ખર્ચાઓ. બહોળા પ્રમાણમાં નાના નાના ખર્ચા કરીએ ને ખર્ચા બોલાય, અને નાની નાની એડવર્ટાઇઝ આપીએ એને જાહેરાત ખર્ચ બોલાય. બહોળા પ્રમાણમાં. તમે નાના હતા બેટા, 10-12 વર્ષ પહેલા આપણે જે મોબાઈલમાં વોડાફોનનું જે નેટવર્ક સિમ કાર્ડ વાપરીએ છીએ ને, એ વોડાફોન નહોતું બેટા, હચ હતું. આ હચ કંપનીને વોડાફોને ખરીદી લીધી હતી. તો ભારત અને દુનિયાના ઘણા દેશોમાં પબ્લિકના મગજમાં હચ જ મગજમાં ઘરેલું હતું. હચ હચ હચ. આ પબ્લિકના મગજમાંથી હચ કાઢી નાખવા માટે એવી બધી જાહેરાતો આપી. દરેક ચેનલ જુઓ બેટા, હું 10-12 વર્ષ પહેલાની વાત કરું છું. બધી ચેનલોમાં ગમે ત્યાં તમે જુઓ, જાહેરાત આવે ત્યારે વોડાફોનની જાહેરાત આવે ને આવે. એક ગલુડિયાનું જાહેરાત હતી, એક હોલમાં જાય છે ને બીજા હોલમાંથી નીકળે છે, એટલે એમ કહે છે કે હચમાંથી નીકળો, વોડાફોનમાં આવો. આ જાહેરાત ત્યારે વિશ્વ કપ આવતો હતો ક્રિકેટનો, ત્યાં પણ બાઉન્ડ્રીમાં વોડાફોન વોડાફોન વોડાફોન. તો આ ખર્ચ જે કર્યો તે જાહેરાત ખર્ચ નથી, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. ખર્ચ કરી નાખ્યો છે, પાછો મળે નહીં. આ એક પ્રકારની મિલકત છે. શા માટે? તો કે પબ્લિકના મગજમાં ઠોકી બેસાડવાનું હતું. શું? તો કે વોડાફોન વોડાફોન વોડાફોન. તો આ અવાસ્તવિક મિલકત છે. એટલે મિલકતના મુખ્ય પ્રકાર બે, એક અદ્રશ્ય મિલકત, બીજી દ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત મેં સમજાવી કઈ, એમાં 4 છે: પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. અદ્રશ્ય મિલકતમાં 4 જ મિલકત આવે બેટા. બીજી મિલકત છે દ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત એટલે જોઈ શકાય તેવી મિલકતને દ્રશ્ય મિલકત કહે છે. આ મિલકતમાં 3 પ્રકાર: સ્થિર મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. ખર્ચાઓ. ખર્ચાઓ એટલે ધંધો ચલાવવા માટે રોજ બરોજ જે કંઈ ખર્ચ કરવો પડે છે ને ખર્ચાઓ કહે છે. આ ખર્ચના પ્રકાર મુખ્ય 2 છે. એક મહેસૂલી ખર્ચ, બીજો મૂડી ખર્ચ. ખર્ચા ધંધો ચલાવવા માટે જે ખર્ચ કરવો પડે છે તેને ખર્ચાઓ કહે. આજે હું તમને અહીં સુધીનું જે કાંઈ મેં ભણાવ્યું છે,
આજે બધાના હું ફોટા મોકલું છું બેટા, આજનો પિરિયડ પૂરો કરું છું ને આજનું આટલા 3-4 પિરિયડ મેં તમારા લીધા, 4 પિરિયડ એટલે મગજમાં રાખજો. પહેલું ચેપ્ટર આપણો વિષય પ્રવેશ, નામાનો પરિચય અને પારિભાષિક શબ્દો એ હતું. એટલે આજે અત્યાર સુધીના 4 પિરિયડ કે 5 પિરિયડમાં જે કાંઈ મેં સમજાવ્યું છે એ આજે ફોટા જયેશભાઈ પાડીને મોકલશે. આવજો બેટા, કાંઈ ફોન સમસ્યા હોય તો ફોન કરજો બેટા. આવજો આવજો.